યાદશક્તિનો જાદુ વર્કશોપ 100% રિઝલ્ટ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। શહેરમાં યોજાયેલા યાદશક્તિનો જાદુ ફ્રી સેમિનારમાં 3000 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 200 લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી। ટ્રેનિંગના વિદ્યાર્થીઓનું વાલીઓની હાજરીમાં ડેમોન્સ્ટ્રેશન ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100% રિઝલ્ટ મળેલ છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ તથા 6 માર્ક જે લેસન નંબર 3 જોવા સ્ટાર્ટ થાય છે। એ લોકોને નવું રિમોટ લાવી આપ્યો છે અને બીજા પેજ ઉપર એ લોકો ટ્રાય મારે છે। એમાં છે ને તો બાળક જે છે ને એ આટા મારે છે અને એની નીચે બહુ બધું ડિટેલમાં આપેલું છે। એના બાજુના પેજ અને નીચે આવ્યું છે ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ। નેક્સ્ટ પેજ પર આવ્યું છે ઇકોનોમિક્સ એઝ એન આર્ટ, ઇકોનોમિક્સ એઝ અ નિયમનું પાલન ન કરી શકે અને એના માટે જે ડેલ્ટા એ જે એન્થાલ્પી ફેરફાર હોય ને ડેલ્ટા બી જેનો કદમાં થતો ફેરફાર હોય એ શૂન્ય હોય છે અને એ બી પ્રકારનું જે આકર્ષણ જોવા મળે છે એ પ્રકારનું આકર્ષણ ને બી પ્રકારનું આકર્ષણ એ જ્યારે એ બી પ્રકારનું આકર્ષણ થાય ને મેડમ ત્યારે જે છે એને બીઆરએસ દ્રાવણ કહેવામાં આવે છે। અમારી બે ડોટર આ મેજિક ઓફ મેમરીના વર્કશોપમાં આવી છે। એના પહેલાં સેમિનાર એટેન્ડ કર્યો, પછી જ વર્કશોપમાં જોઈન કરવાનો નિર્ણય કર્યો હતો, પણ 5 દિવસ દરમિયાનમાં દરરોજ થોડું ઇમ્પ્રુવમેન્ટ દેખાણું। એમની પ્રેક્ટિસો પણ ખૂબ સારી રહી અને આજે ડેમોન્સ્ટ્રેશન પણ ખૂબ જ અકલ્પનીય ડેમોન્સ્ટ્રેશન હતું। મેજિક ઓફ મેમરીના સંચાલક ધર્મેશભાઈને હું મેમરી ગુરુ કહીશ। એમણે વિદ્યાર્થીઓનું મગજ ખોલી અને એને ઓપરેટ કરીને એને કામ કરતું કર્યું છે। એ ખૂબ સરાહનીય પ્રવૃત્તિ છે। શિક્ષણ ક્ષેત્રમાં કદાચ આમની જેવા લોકો વધારે યોગદાન આપે તો શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા ઉચ્ચ સ્તરે જળવાઈ રહે। મેજિક મેમરીમાં ધર્મેશભાઈ મજીઠિયા જે ટીચર હતા તેમનું મેં બહારથી સાંભળ્યું હતું કે બહુ સારી એવી છોકરાઓને ઇમ્પ્રુવમેન્ટ મળે છે। એટલે મેં મારું ચાઇલ્ડ 12મીમાં કોમર્સમાં છે, મીડિયમ ઇંગ્લિશમાં છે, એનું મેં એકદમ વીક હતું, પોતે ભણવામાં એકદમ વીક હતી। એટલે મેં કહ્યું ચાલો ટ્રાય કરીએ, આપણે આ બધું સાંભળ્યું છે એટલે મેં મોકલી અને 5 દિવસમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે। અને ધર્મેશભાઈ રિયલ બહુ એની પાસે એવી ટેકનિક છે કે જેનાથી બહુ સારું એવું બાળકને ઇમ્પ્રુવમેન્ટ મળે છે। આ પ્રસંગે મેમરી ગુરુ ધર્મેશભાઈ પીઠવાએ જણાવ્યું હતું કે વ્યક્તિ નબળો કે હોશિયાર હોતો નથી, પરંતુ તે કહેવાતો નબળો હોય છે। માનવીમાં અખૂટ શક્તિનો ભંડાર ભરેલો છે, પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણતા નથી। આપણા દિમાગની વૈજ્ઞાનિક તથા મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે યાદશક્તિમાં સુધારો કરી શકીએ છીએ।